જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા લોકો? આ વખતે બધા લોકો મજામાં જઈશું. આપણે નીકળી ગયા છીએ ખંભાળિયા જવા માટે. તો ભાઈ આપણે ગાડી ચીલ કરે છે, મેં એને કીધું છે હું પછી જ બેસી, ત્યાં સુધી હું નહીં બેસું. ભાઈ ગરમી, હાય ગરમી. રોડ ક્રોસ થતો નથી અને આ બે ને હજી અમારા ભેગું ખંભાળી આવવું છે. જોઈ લો એ બે વિકીભાઈ. અરે બસ આપી આવી ગઈ. આ બે ની અમે અડધી કલાક થી આવી ગરમીમાં વાટ જોઈ નહીં. ખાલી ખોટી હવાબાજી કરવી છે બે ને. ચાલો ભાઈ, વાટિયા ઓછી ગયા છે. છે નહીં ને કોઈ વાટિયા વાળા. આવું હોય ખંભાળિયા બાજુ ચક્કર મારવા તો લેતા જાય ગાદી વેસ ભાઈ. હા ભાઈ, અમારે ઉમે જગ્યા વધારે થાય, વિકીભાઈ ને બહાર ફેંકી દેવાના. કયું ના બકબક કરે છે. આ રહ્યા જો ચેસભાઈ આવી ગયા છે આપણે. કેમ છો ચેસભાઈ? મજામાં. હા બેસો બેસો. ભાઈ સસ્તો જુગાડ જોવો તમે, ખાલી પાણીની બોટલ ગરમ થઈ ગઈ તો એને ઠંડી કરે છે દિવેશભાઈ એસી માં રાખીને. ભાઈ આપણે નંદાણા બ્રેક લીધો છે. આપણે કેમેરો દેવા જવાનો હતો તો એ કેમેરો દેવા ગયા છીએ આપણે જયેશભાઈ. દિવેશભાઈ ઠંડી થઈ ગઈ હે? મજા આવી ને? સાચું બોલજો ભાઈ. આપણે ખંભાળિયા પહોંચી ગયા છીએ બરાબર. હવે રસ્તો તો જોયો નથી આપણે. દિવેશભાઈ લઈ જાય છે. દિવેશભાઈ નથી જોયો ભાઈ? કઈ વાંધો નહીં, જવા દો ને. આમ ક્યાંક તો જાવું ને આપણે. ભાઈ ખંભાળી આવી ગયા છીએ આપણે. દિવેશભાઈ ગાડી પાર્કિંગ કરે છે. આપણી જોડે છે બ્રિજેશભાઈ, યશભાઈ અને વિકીભાઈ તો ખૂણામાં વયા ગયા છે. તું મેરે સે પ્યાર કરતી હે કે નહીં કરતી હે એમાં જ બિઝી રહે છે વિકીભાઈ તો. તો ભાઈ થોડા ઘણા ક્રિએટરો આવ્યા છે ને થોડા ઘણા હજી બાકી છે. તો બાકી એમાં આવ્યા બધા લોકો વાતચીત કરીએ છીએ. ભાઈ સાહેબ જયેશભાઈ તો અહીંયા પણ શૂટિંગનું કામ સંભાળી લીધું છે. જો તમે ખાલી ચાલુ મીટિંગમાં કેમેરા શૂટિંગ કરે છે. તો ભાઈ આપણે મીટિંગ પૂરી થઈ ગઈ છે ને અત્યારે બહાર ઉભીને ચર્ચા કરે છે દિવેશભાઈ ને બધા. એટલે વિકીભાઈ ને તો ખંભાળિયામાં ઓળખે, વિકીભાઈ ને તો ખંભાળિયામાં ફેન ફોલોઈંગ લાગે. જે તો ખાલી એ દે ને વિકીભાઈ ના લોકો. દિયો વિકીભાઈ ને દિયો નંદી મહારાજ. હવે જવાબ નથી દેતા વિકીભાઈ. વિકી ચાલો ભાઈ, મીટિંગ પતી ગઈ છે ને હવે આપણે નીકળી ગયા છીએ રિટર્ન દ્વારકા જવા માટે. હજી તો ખંભાળિયામાં છીએ આપણે. તો દિવેશભાઈ ડ્રાઇવિંગ કરે છે હાલમાં. હાલે ને દિવેશભાઈ? અરે થોડે તો બસ દોડે એમ જઈએ. ચાલો દ્વારકા પૂગીને તમને લોકોને દર્શન કરાવી ધજાના વ્લોગમાં અને લાઈવ પણ કરશું. ચાલો મિત્રો, ફાટી આવી ગયા છે આપણે. ફાટિયા ગામમાં થોડીક ચક્કર મારતા આવીએ. અત્યારે તો ટ્રાફિક છે જ નહીં કઈ. જો ફાટિયામાં અત્યારે શાંતિ છે ભાઈ. આપણે ફાટિયામાં આવી ગયા છીએ ને લચ્છી પીએ છીએ. વિકીભાઈ હાલે છે ને? તમે તો સ્નેપ માંથી ઊંચા નહીં આવો. હાલે છે ને? તમે શું કેશો? બસ નથી ઓન ડ્યુટી. ભાઈ ભાટિયાથી આપણે નીકળી ગયા છીએ દ્વારકા તરફ. હવે તો હવે આપણે સમજી લ્યો ને કે અડધી કલાક પોણી કલાકમાં દ્વારકા પહોંચી જશું. વિકીભાઈ ને ખબર ના પડી કે અમે લોકો રોડે સુધી પહોંચી ગયા હોટલ થી. તો વિકીભાઈ હજી ત્યાં જ બેઠા રહ્યા ખુરશી પર, ચેટિંગ જ કરતા રહ્યા. અને હવે આવે છે વિકીભાઈ. જો હવે ને ખબર પડી કે અમે અહીંયા પહોંચી ગયા બરાબર. હવે આવે છે હાલીને. જો ખાલી જોતા આવે છે, મારો માર આવે છે. પણ આવો ભાઈ આવો. ભાઈ તમારું ધ્યાન ક્યાં હતું? બધા ગાડી લઈને કાઢીને વયા ગયા. દ્વારકા પહોંચી ગયા છીએ. હવે લાઈવ કરવા આવશું થોડીક વારમાં. આપણે કમ્પ્લીટ થઈ ઘરેથી ને. બોલો જય દ્વારકાધીશ. કોમેન્ટ કરી રાખજો બધા લોકો. ચલો હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. તો બધા લોકોને જય દ્વારકાધીશ.